ચાલો હવે આપણે પી વિભાગમાં વીટી કસોટી જોઈ રહ્યા છે. તમે કહો સાહેબ આવું આવે કઈ? તો આવે વીટી કસોટી. ચોપડીમાં હેડિંગ લખ્યું છે કથ્થઈ વલય કસોટી. કથ્થઈ વલય કસોટી. જ્યારે તમે લેબમાં ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ એટલે અકાર્બનિક દ્રાવણનું ગુણદર્શક પૃથ્થકરણ કરશો અને તમે બોર્ડની એક્ઝામ આપતા હોય ત્યારે તમે પરીક્ષકને એવું કહેવા જાઓ કે સાહેબ મારો નાઇટ્રેટ આયન હાજર છે NO3-1, તો ત્યારે પરીક્ષક તમને પૂરક પ્રશ્ન પૂછશે કે નાઇટ્રેટ આયનની પરખ કસોટી કઈ કહેવાય? તો એને વીટી કસોટી કહેવાય, અથવા એને કહેવાય કથ્થઈ વલય કસોટી. આવા પૂરક પ્રશ્ન પૂછે, કારણ કે આ થિયરી પોર્શનમાં આવી જાય છે. ઓકે. બીજું તમને એવું પણ પૂછે કે એમાં કયો સંકીર્ણ બને છે, તો સંકીર્ણનું સૂત્ર યાદ રાખવું પડે. આ બધા એક એક માર્કના MCQ થઈ ગયા. ત્રીજું તમને એવું પણ પૂછે કે એમાં કયા રંગની વીટી જોવા મળે, તો કથ્થઈ રંગની વીટી જોવા મળે. અથવા એવું પણ પૂછી શકાય કે વીટી કસોટી માટે કયા કયા દ્રાવણની જરૂર પડે છે, આવું પણ તમને પૂછી શકાય. તો આ પ્રકારના MCQ પૂછાય. અને જો MCQ નથી પૂછવા તો એ 2 માર્કની થિયરી પૂછી નાખે. અથવા આમાં 2 સમીકરણ છે, બંને સમીકરણ એ સમીકરણ પૂર્તિમાં પણ પૂછી શકાય. તો આટલો એક જ ટોપિકમાંથી આટલા બધા પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકાય એમ છે, એટલે તમારે કરવાનું છે. તો સૌથી પહેલા તમારે શું કામ કરવાનું છે? તો ભાઈ નાઇટ્રેટ આયનની જે તમે પરખ કસોટી કરશો, તો તમારી લો કે એક ટેસ્ટ ટ્યુબ લઈ લીધી. તો એ ટેસ્ટ ટ્યુબમાં તમારે ફેરસ સલ્ફેટ FeSO4 થોડો સોલિડ પાવડર લેવાનો ચપટી પર, અને એમાં થોડું પાણી નાખીને બસ એનું દ્રાવણ બનાવવાનું. બસ થોડું પાણી નાખો એટલે 5 ml જેટલું પાણી નાખીને ફેરસ સલ્ફેટનું ત્રાજુ દ્રાવણ બનાવવાનું. આ ફેરસ સલ્ફેટનું ત્રાજુ દ્રાવણ બનાવીને હવે એક કસ નળીને તમે ચીપિયાથી પકડીને, એટલે કે ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડો. આમ ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી અમે પકડેલું છે. હવે એને આમ ઊભી નહીં રાખવાની, આમ ક્રોસ રાખવાની. અને હવે આ માની લો કે આ બીજી બોલ પેન છે, મારી પાસે ડ્રોપર છે. હવે આ ડ્રોપરની મદદથી સલ્ફ્યુરિક એસિડ આમાં ડ્રોપ બાય ડ્રોપ નાખવાનું. કેવી રીતે નાખવાનું? તો આમ એની સરફેસને અડીને, એમ ટેસ્ટ ટ્યુબને આમ ઊભી કરીને નાખવાની. આમ ટેસ્ટ ટ્યુબ આડી છે ને એની અંદરની સરફેસને અડીને ડ્રોપ બાય ડ્રોપ નાખવાના. તો તમે જોશો તો સલ્ફ્યુરિક એસિડ સરકતો નીચે જશે. તો તમારે જે સલ્ફ્યુરિક એસિડ નાખવાનો છે 8-10 ટીપા એ નાખી દો, અને પછી આ ટેસ્ટ ટ્યુબને ધીરે રહીને ઊભી કરી નાખો. તમે આ ટેસ્ટ ટ્યુબને ધીરે રહીને ઊભી કરશો ને, તો હવે ફેરસ સલ્ફેટનું દ્રાવણ વત્તા તમારું નમૂનાનું દ્રાવણ હતું જ, અને આ સલ્ફ્યુરિક એસિડ, આ 3 ભેગા થશે એટલે શું થશે? તો જ્યાં ફેરસ સલ્ફેટનું દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ એકબીજા સાથે ભેગા થાય છે, ત્યાં તમને બ્રાઉન રંગની વીટી જોવા મળશે. એટલા માટે એને વીટી કસોટી કહેવાય. એક રિંગ જોવા મળે માટે એને વીટી કસોટી કહેવાય. તો આ રીતે કરવામાં આવે છે. તો ફરી પાછું રિપીટ કરું છું. તમે એક ટેસ્ટ ટ્યુબમાં નમૂનો તો ઓલરેડી લઈ લીધેલો છે. બીજી ટેસ્ટ ટ્યુબમાં ફેરસ સલ્ફેટ FeSO4 સોલિડ પાવડર લો થોડો, અને 5 ml પાણી નાખો અને પછી હલાવી નાખો. એટલે આ બીજી ટેસ્ટ ટ્યુબ થઈ ગઈ. હવે ડ્રોપરની મદદથી તમે આ તમારો જે નમૂનો છે તે પ્લસ ફેરસ સલ્ફેટનું દ્રાવણ આ બેને ભેગું કરો, જરાક હલાવો. અને હવે આ ટેસ્ટ ટ્યુબને ક્રોસ કરી એમાં સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ટેસ્ટ ટ્યુબની સપાટીને અડીને, એટલે અંદર આમ મોંમાં મૂકીને અડીને મૂકવાના 8-10 ટીપા. અને આ ટીપા સરકતા નીચે જશે. પછી આમ ટેસ્ટ ટ્યુબને ધીરે રહીને ઊભી કર, તો બહુ હલાવવાની નહીં. તો જ્યાં 2 દ્રાવણ ભેગા થયેલા હશે ત્યાં તમને બ્રાઉન રિંગ જોવા મળશે, વલય. એટલા માટે આને કથ્થઈ વલય કસોટી કહેવાય, અને વીટી કસોટી પણ કહેવાય. આ રીતે તમારે લખાણ લખવાનું છે. તો આપણે જે રીતે કરી ગયા એ રીતે તમારે લખાણ લખવાનું, બેઠું ચોપડીમાં આપેલું એવું ગોખી નહીં નાખવાનું. તો તમારે આ રીતે લખવાનું છે કે સામાન્ય રીતે નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં મધ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યા બાદ તેમાં કસનળીની દિવાલને અડીને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે. દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડના સ્તરો વચ્ચે આંતરપૃષ્ઠ પર જોવા મળતું વલય એ નાઇટ્રેટ આયનની હાજરી છે. તો આ તમારે લખવાનું છે. લખાણ એકદમ સાદું સિમ્પલ છે. લખાણ લખો એટલે તમે 1 માર્કના હકદાર થઈ ગયા. પણ બાકીના માર્ક મેળવવા હોય તો તમારે સમીકરણ લખવું પડશે. તો તમે કોના માટે કરો છો? તો જો સમીકરણ આ રીતે લખાય. તો ભાઈ નાઇટ્રેટ આયન, તો તમારો નમૂનો છે એમાં NO3-1 છે.
તમે કયું દ્રાવણ લીધેલું હતું? ફેરસ સલ્ફેટનું. એટલે એમાંથી આવશે Fe+2. તમે અંદર શું નાખેલું હતું? સલ્ફ્યુરિક એસિડ. તો એસિડમાંથી આવશે H+. આવી રીતે યાદ રાખવાનું. કોના માટે કસોટી કરો છો? નાઇટ્રેટ આયન. તો નાઇટ્રેટ આયન. કયું દ્રાવણ લીધેલું હતું? ફેરસ સલ્ફેટ. તેમાંથી Fe+2 આવ્યો. કયો એસિડ નાખેલો? સલ્ફ્યુરિક એસિડ. એમાંથી આવ્યો H. તો આ ત્રણેય વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને તમને મળશે નાઇટ્રિક ઓક્સાઇડ. આ Fe+2 એ Fe+3 માં ઓક્સિડેશન પામશે અને પછી તમને પાણી મળશે. આવું યાદ રાખવાનું. તો NO3 માંથી તમને મળશે નાઇટ્રિક ઓક્સાઇડ NO. Fe+2 નું ઓક્સિડન થયું, Fe+3 મળ્યો અને H2O. આ સમીકરણને બેલેન્સ કરવું હોય તો તમારે 134 યાદ રાખવાના. 1 3 4 1 3 4. તો 1 3 અને 4 આ રીતે યાદ રાખવાના. હવે આને જોઈને તમે સમીકરણ બેલેન્સ કરો તો તમારું કામ થઈ જશે. આ 3 છે તો આ 3. હાઇડ્રોજન 4 છે તો અહીંયા 2. જોઈ લો, તમારું સમીકરણ આપોઆપ બેલેન્સ છે. ઓક્સિજન 3 છે તો 2 ને 1 3. નાઇટ્રોજન 1. સમીકરણ તમારું બેલેન્સ થઈ ગયું. હવે એવું કહેવામાં આવે છે, એટલે આપણે એવું માની લઈએ છીએ કે Fe+3 અને આ પાણી એકબીજા સાથે ભેગા થઈને સંકીર્ણ બનાવશે. એટલે આમાં સંકીર્ણ ઓલરેડી બની જશે. એટલે હવે આવશે તમારું બીજું સ્ટેપ. આ કે ભાઈ Fe into H2O6 +2 વત્તા NO. તો આ એક સંકીર્ણ બન્યો જે NO સાથે પ્રક્રિયા કરશે અને પછી તમને બનાવશે FeH2O5 ટાઈમ into NO +2 વત્તા H2O. આ જે સંકીર્ણ બન્યો એને કથ્થઈ રંગ હોય છે અને એટલા માટે તમને બ્રાઉન વલય જોવા મળે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. તો આ પહેલું સમીકરણ તો યાદ રહી ગયું. બીજા સમીકરણમાં નાઇટ્રિક ઓક્સાઇડ વત્તા સંકીર્ણ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આ 6 પાણીના અણુ છે એમાંથી એક અણુ નીકળી એવું સમજવાનું. એની જગ્યાએ આવી ગયા. તો આને કારણે તમને કથ્થઈ વલય કસોટી જોવા મળે. આ સમીકરણને બેલેન્સ કરવું હોય તો ઓલરેડી બેલેન્સ જ છે. જોઈ લો, Fe1 H2O 6 છે તો 5 ને 1 6, નાઇટ્રોજન 1 ઓક્સિજન 1. સમીકરણ બેલેન્સ છે. તો તમને આ બે સમીકરણ બેલેન્સ કરવાના પણ પૂછી શકાય અને આ સંકીર્ણ જે છે એનું તમને બંધારણ સૂત્ર IUPAC નામ આવડતું હોવું જોઈએ. હવે તમે કહો સાહેબ IUPAC નામ ક્યાંથી આવે? તો જ્યારે આપણો 9મો પાઠ ચાલી જશે ત્યારે આનું નામ આવશે. એટલે 9મો પાઠ ચાલશે ત્યારે હું જ કહીશ. અત્યારે કહીશ તો ભાઈ લિગેન્ડનું તમને ખ્યાલ નથી એટલે એમાં પડતા નથી. તો હું તમને ઘણીવાર કહી ચૂક્યો, જ્યાં જ્યાં સંકીર્ણ આવે છે ત્યાં ત્યાં તમારે યાદ રાખવાનું 9મા પાઠ પ્રમાણેનું નામકરણ પૂછી શકાય. એટલે તમને 9મો પાઠ ગમે તેટલો પરફેક્ટ આવડતો હોય પણ જો તમે આ ચૂકી ગયા તો ગડબડ થશે. તો તમને MCQમાં આવો પણ સવાલ પૂછાય કે VT કસોટીમાં મળતા સંકીર્ણ સંયોજનો IUPAC નામ ઓળખાવો. એટલે તમને આ બંધારણ સૂત્ર એક્ઝેક્ટલી આવડતું હશે તો ભાઈ તમને નામ આવડશે. ઓકે, એટલે આ તમને આવડતું હોવું જોઈએ. નામ બ્રેક કે બાદ એટલે 9મું ચેપ્ટર ચાલે ત્યારે આપણે આની વાત કરીશું. ઓકે, ચાલો. તો આ તમારી VT કસોટી થઈ ગઈ. જે તે શિક્ષક આને 3 માર્કમાં પણ પૂછે છે. જે તે શિક્ષક માત્ર સમીકરણ પણ પૂછે છે અને જે તે શિક્ષક આમાંથી MCQના પણ દુનિયાભરના સવાલો પૂછી શકે છે. તો તમારે પરફેક્ટલી આવડતી હોવી જોઈએ. આપણે રિપીટ કરી દઈએ છીએ. તો એક ટેસ્ટ ટ્યુબ લીધી, એમાં તમારો અકાર્બનિક દ્રાવણનો નમૂનો લઈ લીધો 1 ml જેટલો. બીજી ટેસ્ટ ટ્યુબમાં તમે ફેરસ સલ્ફેટનું ત્રાજુ દ્રાવણ બનાવ્યું અને ત્રીજું સલ્ફ્યુરિક એસિડ. એટલે કેટલા દ્રાવણની જરૂર પડી? તો 3. તમારું નમૂનો, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ. હવે આ જે તમારો નમૂનાવાળું દ્રાવણ છે 1 ml જેટલું, એમાં ફેરસ સલ્ફેટનું તાજું બનાવેલું દ્રાવણ 1 થી 1.5 ml જેટલું નાખો, હલાવો. પછી આ ટેસ્ટ ટ્યુબને થોડી ક્રોસ કરો અને એમાં સલ્ફ્યુરિક એસિડ એવી રીતે નાખો કે આ ટેસ્ટ ટ્યુબની સપાટીને અડીને જાય. એમ આમ ઊભી નથી રાખવાની, ટેસ્ટ ટ્યુબ આડી રાખવાની છે અને ડ્રોપરથી નાખો 8-10 ટીપા. અને ટીપા સરકતા સરકતા નીચે જાય પછી ધીરે રહીને આ ટેસ્ટ ટ્યુબને ઊભી કરી દેવાની. જેવું ઊભી કરશો તો જ્યાં ફેરસ સલ્ફેટ અને તમારું અકાર્બનિક દ્રાવણ બંને ભેગા થતા હશે એ લેયર ઉપર તમને ત્યાં એક વલય જોવા મળે. દાખલા તરીકે આ રેડ અને આ વ્હાઈટ છે તો બે કલર જ્યાં અલગ દેખાય છે ત્યાં તમને આવું લેયર દેખાશે, બ્રાઉન વલય. માટે VT કસોટી કહેવાય. અને સમીકરણ તમારે આ રીતે કરવાનું છે. નાઇટ્રેટ ફેરસ સલ્ફેટમાંથી Fe+2, સલ્ફ્યુરિક એસિડમાંથી H+, આમાંથી બન્યો NO, આનું Fe+3 માં ઓક્સિડેશન થયું H+H2O. સમીકરણને બેલેન્સ કરવું હોય તો 134 અને પછી તમે સમીકરણ બેલેન્સ કરી શકો.
ત્યારબાદ બીજું સમીકરણ, તો Fe+2 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરી એક સંકીર્ણ બનાવશે. આ સંકીર્ણ સાથે નાઇટ્રિક ઓક્સાઇડ પ્રક્રિયા કરી એક સંકીર્ણ બનાવે છે જે કથ્થઈ રંગનો હોય છે, એટલે એને વીટી કસોટી કહીએ છીએ આપણે. આટલું તમને આવડતું હોય. ઓકે, હવે આ જે પી વિભાગ છે એનો છેલ્લો ટોપિક છે ફોસ્ફરસના ઓક્સો એસિડ. જો 3ના ઓક્સો એસિડ આપણે શીખીએ છીએ, એક ફોસ્ફરસના હમણાં શીખીએ છીએ, એક સલ્ફરના અને એક હેલોજનના. બોર્ડમાં પણ આ 3ના ઓક્સો એસિડમાંથી તમને એમસીક્યુ પૂછી શકાય, ક્યાં કોઈ જોડકું પૂછી શકાય, એટલે આ કરવાનું છે. આ પાઠમાં 5 જ પ્રકારના પ્રશ્ન છે, હું વારંવાર તમને કહું છું. એટલે તમે સેક્શન વાઇઝ કામ કરશો ને તો ક્યારે નિરાશ નહીં થાવ. ચાલો, હવે આપણે જોઈ લઈએ ફોસ્ફરસના ઓક્સો એસિડ. તો જે રીતે આપણે સલ્ફરના જોયા હતા, બસ એ રીતે ફોસ્ફરસના ઓક્સો એસિડ. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ, તો આ પણ એમસીક્યુ બેઝ છે, અથવા કોઈ પરીક્ષકની ઈચ્છા થાય તો કોઈ પણ 3 ઓક્સો એસિડના નામ અને બંધારણ સૂત્ર આપો એવું પૂછાય છે. તો આપણે જે રીતે ગઈકાલે સલ્ફરના જોયા હતા એ રીતે પહેલા નામ, પછી અણુસૂત્ર અને પછી બંધારણ સૂત્ર યાદ રાખવાના. તો ફોસ્ફરસનું પહેલો ઓક્સો એસિડ થઈ જાય છે ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ. આવે છે તો ઓર્થો ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ જેનું અણુસૂત્ર થઈ જાય છે H3PO4. બંધારણ સૂત્રની વાત પછી કરીએ. પછી બીજું છે ઓર્થો ફોસ્ફરસ એસિડ, H3PO3, જે ઓર્ગેનિકમાં પણ વાપરીએ છીએ આપણે. અને ત્રીજું હાઇપોફોસ્ફરસ એસિડ, હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2. બરાબર છે. તો પહેલા આની વાત કરી દઈએ. તો આ પણ આપણા માટે બહુ મોટી ઉપાધિ ઊભી કરે છે. બરાબર છે. તમે 11 સાયન્સમાં ભણ્યા હોય નોર્માલિટીના દાખલા, તો તેના માટે પણ કામનું છે. હવે તમને યાદ હોય તો આપણે આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ, ત્યારે આ 3માંનો એક એસિડ ઉત્પન્ન થાય છે તે આ. તો પહેલા તો નામ યાદ રાખો. તો હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2, પછી ઓર્થોફોસ્ફરસ એસિડ H3PO3, પછી ઓર્થોફોસ્ફરિક એસિડ H3PO4. આ દરેકની બેઝિકતા કેટલી, એક પ્રશ્ન આવો તમારા માટે કામનો છે. તો તમે કહો સાહેબ એમાં શું કહેવાનું? બેઝિકતા એટલે તો અમને ખબર જ છે કે એસિડ જેટલા પ્રોટોન આપે એટલે એની બેઝિકતા. તો આ દરેકમાં 3 H છે એટલે એની બેઝિકતા 3 થાય. તો ભલા માણસ ખોટું, જેટલા H હોય એટલી નહીં, જેટલા આપે એટલી. તો હવે આમાં બંધારણ સૂત્ર પરથી કહી શકાય. એટલે પહેલા અહીંયાથી શરૂઆત કરીએ, જરાક જોજો. આ ફોસ્ફરસ એ કેન્દ્રસ્થ પરમાણુ છે, એની સાથે એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે, અને પછી એક હાઇડ્રોજન અને આ રીતે જોડાયેલા છે. તો H3, તો 3 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. તો એનું બંધારણ સૂત્ર થઈ ગયું. અને આની બેઝિકતા કઈ રીતે નક્કી થાય? તો જેટલા H+ મુક્ત થાય ને એના પરથી નક્કી થાય. એસિડની બેઝિકતાની વ્યાખ્યા આ છે કે એસિડ જેટલા H+ આપે એને એની બેઝિકતા કહેવાય. તો જે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો હોય ને એ જ છૂટો પડે છે. તો આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો એટલે આયનીકરણ દરમિયાન એક જ H+ છૂટો પડે, માટેની બેઝિકતા 1 છે. આ યાદ રાખવું. હવે H3PO3માં, તો H3PO3માં બંધારણ સૂત્ર તમને હવે આવડતું હોવું જોઈએ. તેમાં 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે જોડાયેલા હોય, 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન સાથે જોડાયેલા હોય અને એ જ આયનીકરણ દરમિયાન છૂટા પડે, અને એટલા માટે આની બેઝિકતા 2. અને ફોસ્ફરિક એસિડમાં, તો ફોસ્ફરિક એસિડમાં 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન સાથે જોડાયેલા હોય, અને આયનીકરણ દરમિયાન આ 3 હાઇડ્રોજન છૂટા પડે, માટેની બેઝિકતા 3 છે. તો અંદર જતા પહેલા જ તમને આવા બધા મોસ્ટ આઈએમપી સવાલો પૂછી શકાય.
તો જો ટોપિક ચાલે છે ફોસ્ફરસના ઓક્સો એસિડ, તો હવે એમાં તો બેઝિકતાના સવાલ આવી ગયા, બંધારણ સૂત્ર આવી ગયું. હવે તમને એવું પણ પૂછાય કે કેટલા ફોસ્ફરસ એ સીધા હાઇડ્રોજન સાથે જોડાયેલા છે. તો આમાં જો આ બે હાઇડ્રોજન સીધા જોડાયેલા છે, આમાં એક જ જોડાયેલો છે અને આમાં એક પણ નથી જોડાયેલો હાઇડ્રોજન. તો તમને આવા પણ સવાલ પૂછી શકાય કે ફોસ્ફરસ નો એવો ઓક્સો એસિડ ઓળખાવો કે જેમાં બરાબર છે બે હાઇડ્રોજન સીધા ફોસ્ફરસ સાથે જોડાયેલા. અત્યારે આપણે આ ત્રણની જ વાત કરીએ છીએ. તો આ એક જ જોડાયેલો હોય તો આ, અને એક પણ નહીં જોડાયેલો હોય તો આ. આવા સવાલ બી તમને પૂછાય. પછી આ બેઝિકતા વાળા બી સવાલ પૂછાય. તો તમને આ બધું ખબર હોવી જોઈએ. નોર્માલિટી મોલારિટીનો સંબંધ તમને આવડતો હોય તો એના દાખલા બી પૂછાય કે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા અત્યારે એસિડ છે એટલે આપણે બેઝિકતા કરી દઈએ. હવે 11 સાયન્સનું તમને આ સૂત્ર આવડતું હોય અને લેબનું આ સૂત્ર આવડતું હોય તો આમાંથી નાના નાના દાખલા પૂછાય. તમને એવું પૂછાય કે ભાઈ ઓર્થો ફોસ્ફરસ એસિડની મોલારિટી 0.2 મોલર છે, તેની નોર્માલિટી કેટલી થાય? તો હવે તેને નામ આપ્યું છે, તો નામ આપ્યું એટલે તમારે નક્કી કરવું પડે કે શું છે. તો તમને કીધું ઓર્થો ફોસ્ફરસ એસિડ એટલે H3PO3, હાઇપો ફોસ્ફરસ એસિડ કીધું હોય તો H3PO2 અને ફોસ્ફરિક એસિડ કીધું હોય તો H3PO4. તો હાઇપો ફોસ્ફરસ એસિડની મોલારિટી કેટલી કીધી? 0.2. તો આ 0.2. હવે એની બેઝિકતા કેટલી? તો ભાઈ 2 છે એટલે ગુણાકાર કરો તો 0.4 નોર્માલિટી. આવી રીતે નાના દાખલા પણ પૂછી શકાય અને 9મા ચેપ્ટરમાં આની પણ જરૂર પડશે, આ સૂત્રની અને આવી બેઝિક નોલેજની જરૂર પડશે. આ કાળજી રાખવી. બીજું, આ જે હાઇપોફોસ્ફરસ એસિડ છે ને ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય, ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય છે. આનું બીજું નામ પણ છે, યાદ રાખવું, ફોસ્ફોનિક એસિડ. ઓકે, તો તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. તો આ 3 ઓક્સો એસિડની વાત થઈ ગઈ. હવે આગળ વધીએ તો પાયરોફોસ્ફરિક એસિડ, પાયરોફોસ્ફરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ. તો એનું અણુસૂત્ર થાય H4P2O7, H4P2O7, H4P2O7 આનું અણુસૂત્ર થાય. આ બંધારણ સૂત્ર તો આપણે જે રીતે સલ્ફ્યુરિક એસિડની વાત કરેલી એ રીતે જ કરવી પડશે. તો આ P ડબલ બોન્ડ O અને એની સાથે 2 OH હોય, આમ આટલો ભાગ બીજા સાથે ઓક્સિજન સાથે જોડાઈ ગયેલો હોય આમ, તો આટલો જ ભાગ પાછો આ રીતે બતાવી દેવાનો, OH અને OH. તમારે ગણવું હોય તો જોઈ લો, ફોસ્ફરસ 2, ઓક્સિજન 7 છે તો આ 2 3 4 5 6 ને 1 7, હાઇડ્રોજન 4 છે 1 2 3 4. તો આનું બંધારણ સૂત્ર થઈ ગયું. ઓકે, હવે તમે કહો સાહેબ આમાં 4 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા એટલે એની બેઝિકતા 4, તો જવાબ હા. બરાબર છે. આજ સુધી કોઈ પૂછ્યું નથી, આવું પૂછી શકાય. ઓકે, તો તમને આ બંધારણ સૂત્ર પરથી આવા સવાલ પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. 5મી વસ્તુ, સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફરિક એસિડ, સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફોરિક એસિડ. એનો મતલબ આ એક પ્રકારનો સંકીર્ણ બંધ સ્ટ્રક્ચર છે. સાયક્લો એટલે બંધ હશે, તો આનું અણુસૂત્ર થાય HPO3 3 ટાઈમ. આપણે જે રીતે બેન્ઝીન સ્ટ્રક્ચર દોરતા હતા એ રીતે પેલા ષટકોણ દોરી દો, આમ દોરી દો પહેલા. તો હવે કાર્બન નથી ખૂણા પર, તો જરાક જોજો. તો અહીંયા ઓક્સિજન એક એક છોડીને ઓક્સિજન કરી દો, તો બાકીના ખૂણા પર ફોસ્ફરસ, તો અહીંયા ફોસ્ફરસ, અહીંયા પણ ફોસ્ફરસ, અહીંયા પણ ફોસ્ફરસ. આ ઓક્સિજન છે. હવે જ્યાં જ્યાં ફોસ્ફરસ કર્યા છે બરાબર છે, એ ફોસ્ફરસ સાથે એક ઓક્સિજન દ્વિબંધથી ને એક OH જોડવાનો. આ ફોસ્ફરસ છે તેની સાથે એક ઓક્સિજન દ્વિબંધથી અને OH, એક ઓક્સિજન દ્વિબંધથી એક OH, એક ઓક્સિજન દ્વિબંધથી અને એક OH. આવું આનું સ્ટ્રક્ચર બને. તો આને કહેવાય સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફરિક એસિડ. તમારે ગણવું હોય તો ગણ લો, HPO3 3 ટાઈમ છે, HPO3 3 ટાઈમ છે, તો તમને આવડતું હોવું જોઈએ. ઓકે, અને બીજું તમને વારંવાર એક માર્કમાં પૂછે છે, પોલીમેટા ફોસ્ફરિક એસિડમાં કયા ઘટકનું વારંવાર રૂપાંતર થાય? પોલીમેટા
ફોસ્ફોરિક એસિડમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન થાય છે. તો હવે તમારા પાસે પોલિમર નીકળી ગયો છે, પણ 10મા ધોરણમાં તમે પોલિમર ભણ્યા તો તમને ખ્યાલ છે કે પોલિમરમાં શું થાય, અમુક ભાગનું વારંવાર રિપીટેશન થાય. તો આપણે જેને પોલીમેટા ફોસ્ફરિક એસિડ કહીએ છીએ બરાબર છે, એમાં HPO3 આટલા ભાગનું રિપીટેશન થાય છે, એટલે આને એન ટાઈમ લખવામાં આવે છે. તો આ પણ વારંવાર એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે કે પોલીમેટા ફોસ્ફરિક એસિડમાં ખાલી જગ્યાનું પુનરાવર્તન થાય તો HPO3 3 ટાઈમ આનું વારંવાર રિપીટેશન થાય, એટલે આપણે એન વાર લખ્યું છે, એટલે આ કાળજી રાખવાની. તો આ 6 ઓક્સો એસિડના પ્રશ્ન થઈ ગયા અને આપણે 2 ટુકડા પાડ્યા. આ 3 દાખલા માટે પણ કામનું છે, આ ઓર્ગેનિક માટે પણ કામનું છે, એટલે આમાં કંઈ ગડબડ નહીં થાય. તો પહેલા યાદ રાખો H3PO2 એના નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ, ફોસ્ફોનિક એસિડ. પછી H3PO3 અને પછી H3PO4. હાઇપોફોસ્ફરસ એસિડ, ફોસ્ફરસ એસિડ અને ફોસ્ફોરિક એસિડ. જેટલા હાઇડ્રોજન એટલી બેઝિકતા નથી. જેટલા હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે એ જ છૂટા પડે છે, માટે એની બેઝિકતા એના પરથી નક્કી થાય. તો આમાં એક જ હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલો છે અને આ જ આયનીકરણ દરમિયાન છૂટો પડે, માટે એની બેઝિકતા 1. આમાં 2 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે એ જ છૂટા પડે, માટે એની બેઝિકતા 2. આમાં 3 હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે, માટે આ 3 છૂટા પડે, માટે બેઝિકતા 3. અને આ બેઝિકતાના આધારે આવા દાખલા પૂછી શકાય, પણ જો તમને નામ અને અણુસૂત્રમાં ગડબડ નહીં થાય તો જ આ નાના નાના દાખલા આવડે, એટલે કાળજી રાખવી. અને હવે બીજા ટુકડા પાડીએ તો પાયરોફોસ્ફરિક એસિડ, તો ગઈકાલે જે પેલું પાયરો સલ્ફ્યુરિક એસિડની વાત કરેલી એના જેવું છે. તમારે યાદ રાખવાનું કે P ડબલ બોન્ડ OH, તો એવો જ બીજો પોર્શન O સાથે જોડાઈએ, બસ. સાયક્લોમેટા ફોસ્ફરિક એસિડ, સાયક્લો ટ્રાયમેટા ફોસ્ફરિક એસિડ, તો ષટકોણ કરો. આ ઓક્સિજન છે, એક એક છોડીને ઓક્સિજન કરી દો અને એક એક છોડીને પછી ફોસ્ફરસ કરી દો. જ્યાં ફોસ્ફરસ કર્યા છે ત્યાં એક ઓક્સિજન ડબલ બોન્ડ છે ને એક OH, એ રીતે બધી જગ્યા પર કરી દો. અને પોલીમેટા ફોસ્ફરિક એસિડમાં કયા ભાગનું વારંવાર પુનરાવર્તન થાય છે, તો HPO3 ભાગનું પુનરાવર્તન થાય. અને આ નંબર ઓફ ટાઈમ કેટલા છે ખબર નહીં હોય, એટલે આપણે N લખીએ છીએ. ઓકે, પોલિમરમાં જેવું હોય એવું. પોલિમર તો તમારું કેન્સલ છે, એટલે તમને આ 10મા ધોરણના આધારે ખ્યાલ આવે. તો અહીંયા તમારું હવે કમ્પ્લીટ બરાબર છે તમારો પી વિભાગ, જે કંઈ પણ સિલેબસ કટ થયો છે એના અનુસંધાનમાં સંપૂર્ણ ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે, અને તમે હવે વ્યવસ્થિત કામ કરશો એવી આશા સાથે આપણે હવે આગળ વધીએ છીએ.